નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે ને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ એપિસોડમાં. અને આજે આપણે વાત કરીશું કે ટેરિફ અને ટ્રમ્પ ટર્મોઇલની શું અસર પડી રહી છે, ટેરિફથી ગ્લોબલ ઇકોનોમી પર કેવી રીતે અસર અને ભારત પર કેવી અસર, અને બજારમાં કેમ આવ્યો મોટો ઘટાડો, અને હવે રોકાણકારે શું કરવું, આ અંગે આપણે ખાસ આજે ચર્ચા કરીશું. ને આજે આમાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણો સ્વાગત છે. અને અત્યારના ખાસું એવું આપણે બ્લડશેડ જોઈ રહ્યા છે, ટર્મોઇલ જોઈ રહ્યા છે, સુનામી જોઈ રહ્યા છે, બધા જ વોટ એવર વર્ડ યુ કેન યુઝ, પણ એ માર્કેટ માટે ઇઝ નોટ ગુડ. ઇન્વેસ્ટર્સની રાતોની હવે કહેવાય તો ઊંઘ ખરાબ થઈ ગઈ છે. જે રીતના પોર્ટફોલિયો એકદમ પડતો આપણે જોઈ રહ્યા છે. પણ ખાલી એ ભારત પૂરતું નથી, આપણે ગ્લોબલ માર્કેટ્સમાં આ એક સિનારીઓ જોઈ રહ્યા છે. શું અત્યારના ચાલી શું રહ્યું છે, જે ટેરિફની અનાઉન્સમેન્ટ કરી છે એની અસર છે, એનો હજી જે લાગુ થયા છે કે એની અસર આગળ જતા દિવસોમાં મે બી વધારે દેખાશે, પણ અત્યારના એક ફિયર ફેક્ટર માર્કેટમાં ઘણો આપણે જોઈ રહ્યા છે. કઈ રીતના તમે આ સમજાવશો? તમે સાચી વાત કરી રહ્યા છો. પાછળ બધું જ આમ લાલ છે, એક વસ્તુ ગ્રીન દેખાતી નથી અહીંયા. સિચ્યુએશન ઇઝ વેરી બેડ. પણ આપણે છે ને જરા ટેરિફને સમજીએ તો એની છે ને આપણે એનું બેકગ્રાઉન્ડ બનાવી લઈએ, એનું બેઝ બનાવી લઈએ, એટલે આપણે દર્શકોને પણ સમજવામાં ઇઝી પડે કે એક્ઝેક્ટલી થઈ શું રહ્યું છે. સો ધારો કે તમારે કોઈ ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ ખરીદવો છે, રાઈટ? તો એ તમે ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ ખરીદશો એ તમે તમારા દેશમાંથી ખરીદશો, રાઈટ? તમે ફોરેન જઈને લઈ આવો તો અલગ વસ્તુ છે, પણ તમે તમારા દેશમાં ખરીદવું હોય તો ગવર્મેન્ટને એમ છે કે તમે તો ખરીદશો પણ તમારી સાથે મને પણ થોડો ફાયદો થઈ જાય, એમ ગવર્મેન્ટ વિચાર કરતું છે. એટલે એનો મતલબ શું થાય કે જે ફોરેન કંપની છે જે વસ્તુ તમારા દેશમાં લાવી, જેમ કે ધારો કે એપલનો ફોન છે કે આજે બીવાયડીની ગાડી છે, એવું કંઈક, તો એ ફોરેન ગવર્મેન્ટ એટલે ફોરેનર જે કંપની જે લઈ આવે છે તમારા દેશમાં, એ કંપનીએ એક જાતનો ટેક્સ, એક ટેરિફ ભરવો પડતો હોય છે ગવર્મેન્ટને. ઓકે? એટલે અમેરિકા જો ટેરિફ લગાડે એનો મતલબ શું છે કે જે પણ કંપનીને, ઇન્ડિયન કંપની કે ચાઇનીઝ કંપની કે મલેશિયન કંપનીને અમેરિકામાં કંઈ વેચવો હોય તો એ લોકોએ પહેલા તો અમેરિકન ગવર્મેન્ટને એક ટેક્સ આપવો પડે. હવે ફાઇનલી આ પૈસા ભરશે કોણ? આજે 100 રૂપિયાની વસ્તુના ફોર એક્ઝામ્પલ ઓવરનાઇટ એનો ભાવ 26 રૂપિયાથી કે 30 રૂપિયાથી વધી જાય, કારણ કે 26% 30%નું ટેરિફ લાગે તો જે 100 રૂપિયાની વસ્તુ હતી એ 126 થઈ જાય. તો ફાઇનલી આ ભરશે કોણ? જે દેશમાં જે વસ્તુ વેચાશે એનો જે નાગરિક છે, જે સિટીઝન છે, એ ભરશે. એટલે અમેરિકા જો એમ કે હું ચાઇના ઉપર 30% ટેરિફ લગાડું કે ઇન્ડિયા ઉપર 26% ટેરિફ લગાડું, તો ઇન્ડિયાની જે કંપની છે તો એનો ભાવ 26% વધી જશે અને એના અમેરિકન સિટીઝને એટલા પૈસા વધારે આપવા પડશે. એટલે બેસિકલી આ રીતે ટેરિફનું ચલણ છે જે કેટલા કદાચ વર્ષોથી, કદાચ 100 વર્ષથી આનું ચલણ છે. એટલે એક જાત કે એકથી બીજી રીતનું એક આ ટેરિફ છે કે તમે મારા દેશમાં વેચવા આવો તો હું એઝ અ ગવર્મેન્ટ મને કંઈક ફાયદો થવો જોઈએ. આ વિચારધારા બધે જ છે, વિશ્વમાં બધા જ દેશોમાં વિચારધારા હોય છે, એટલે બધા એકબીજા ઉપર ટેરિફ લગાડતા હોય છે. અને જો અમેરિકન હિસ્ટ્રી જોઈએ કાર્તિકભાઈ આપણે, તો એવરી 100 યર્સે એમને આવી રીતે ટેરિફ વધારો કર્યો છે, અને એની પાછી આપણે એક રિસેશન ફોલો થતાં પણ જોયું છે. અત્યારની જે સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છીએ, બિકોઝ આપણે પેન્ડેમિકથી જસ્ટ ઉભરી રહ્યા હતા, અને હવે એક ટ્રમ્પ ટેરિફની અત્યારના વાત આપણે જોઈ રહ્યા છીએ, અને એના લીધે માર્કેટમાં જે આપણો કોન્સોલિડેશન ફેઝ હતો એ આઈ થિંક હવે વધારે એક્સટેન્ડ થઈ ગયો એવું લાગી રહ્યો છે કરેક્શનનો. પણ સાથે ફિયર ફેક્ટર ઘણો છે. તમે જે કહી રહ્યા છો કે આ ટેરિફની તો પ્રથા ચાલતી જ આવી છે, તો પછી માર્કેટ જે રીતના રિએક્ટ કરી રહ્યું છે એ વ્યાજબી છે, કેટલું જસ્ટિફાઈડ છે? પ્રીતિબેન, એવું છે કે સડનલી એક વસ્તુની કિંમત, આ એક મારા ખિસ્સામાં પેન હોય, એ પેનની કિંમત આજે 100 રૂપિયા છે ને મારે કાલે એના 125 રૂપિયા આપવા પડે, તો અર્થવ્યવસ્થામાં ઘણું બધું ઉથલ પાથલ થઈ જતું હોય છે. ચાલો આપણે પણ એક બીજા એક એક્ઝામ્પલ થી કહીએ કે આજે કોઈ વસ્તુ, આજે કોઈ હું એક્સપોર્ટર છું, કપડાં બનાવું છું, અને કપડાં હું અમેરિકામાં એક્સપોર્ટ કરું છું. હવે અમેરિકન કન્ઝ્યુમર તો છે કે એને મારે વધારે ચાર્જ દેવો પડશે, એટલે કદાચ એ અફોર્ડ નહીં કરી શકે. અચ્છા, અમેરિકન જે ઇમ્પોર્ટર છે એ મને કહેશે કે આ તમે ઇમ્પોર્ટ કરવામાં તમે થોડું ડિસ્કાઉન્ટ આપી દો, એ વસ્તુ મને અફોર્ડ નહીં થાય ફોર એક્ઝામ્પલ. એટલે એનું કારણ શું, એનું રીઝન શું કે હું અમેરિકામાં વેચી નહીં શકું.
ઓકે, બીજી વસ્તુ એમ થશે કે જે આ વસ્તુ બનાવવા માટે, ધારો કે મેં ક્યાંક મારું મેન્યુફેક્ચરિંગ માટે મેં મારું રો મટીરિયલ, સમજો કે ખાલી દાખલા ખાતર લઉં છું, સમજો મલેશિયાથી મંગાવ્યું છે મારું મટીરિયલ, તો એ મટીરિયલ કે મલેશિયા કે થાઈલેન્ડથી મટીરિયલ મંગાવ્યું, તો હું એ મટીરિયલ મંગાવવાનું અટકાવી દઈશ, એટલે મારું રો મટીરિયલ અટકી જશે. એટલે ધીરે ધીરે શું થાય છે કે કારણ કે હું આ વસ્તુ વેચી નથી શકવાનો, કારણ કે અમેરિકાને બીજું કોઈ ઓપ્શન નથી, એટલે આખી અર્થવ્યવસ્થા, આખી જે સાયકલ છે ને, સાયકલ અટકી જાય. એટલે ન હું રો મટીરિયલ લઉં, ન હું એક્સપોર્ટ કરું, ન અમેરિકન કન્ઝ્યુમર એને ખરીદે, વગેરે વગેરે. અને આજની તારીખમાં યુએસએ વિશ્વમાં સૌથી મોટો બાયર છે. એટલે એ લોકોનું બાઇંગ કેટલું છે, લગભગ 3 થી $3.25 ટ્રિલિયન. એટલે એને આપણે રૂપિયામાં ગણવાની કોશિશ પણ કરીએ ને, તો લગભગ 270 થી 275 લાખ કરોડ જેટલી એની બાઇંગ છે. એટલે જેટલી લગભગ આપણી જીડીપી છે, આપણી જીડીપી અત્યારે લગભગ 4 ટ્રિલિયનની છે, તો આપણી જીડીપી છે એનાથી થોડુંક ઓછું આખું અમેરિકા ખાલી એટલું જ ખરીદારી કરે છે વિશ્વભરમાંથી. અને એટલે શું છે કે અમેરિકા સૌથી મોટું એનો પાવર છે. અને અમેરિકા જયારે એક સાથે આ બધું એક સાથે ઓવરનાઇટ રાતોરાત બધાને ટારિફ લગાડી દે, તો શું થાય કે બધા જ વર્લ્ડ માર્કેટમાં અર્થવ્યવસ્થા અટકી જાય કે અટકી જવાના સંકેત થઈ જતા હોય છે. અને સ્ટોક માર્કેટ આપણે ખબર છે કે 2-4 મહિના 6 મહિના આગળ જોતું હોય છે કે આગળ શું થવાનું છે, અને એ તકલીફને કારણે અસર અત્યારે ઇમિડિયેટલી માર્કેટમાં આપણે દેખાવા માંડે, એટલે માર્કેટ બધી બાજુ પડે છે. હવે ટ્રેડ સિચ્યુએશન જુઓ તો જે આ $3.25 ટ્રિલિયન ની જે ખરીદારી અમેરિકા કરે છે, એમાંથી લગભગ 20% 19% ઇમ્પોર્ટ ખાલી મેક્સિકોમાંથી કરે છે, 17% લગભગ ચાઇનામાંથી કરે છે, અને 15% એ લગભગ કેનેડામાંથી કરે છે, અને આખા યુરોપમાંથી એ લગભગ 19% કરે છે. એટલે આ 4 જે ભાગ છે દુનિયાના, કે કેનેડા, મેક્સિકો, ચાઇના અને યુરોપ, એમાંથી તો અમેરિકાનું લગભગ 70% તો બાઇંગ એ લોકો ત્યાંથી જ આવે છે. આપણે અમેરિકાને માત્ર 3% જેટલું એ લોકોની ખરીદારીમાં કોન્ટ્રીબ્યુશન આપીએ છીએ ઇન્ડિયા તરફે. તો એટલે ઇમેજિન કરો કે જો અમેરિકા બાઇંગ બંધ કરી દે, કે બાઇંગ માટે બીજો રસ્તો ગોતવાનું ચાલુ કરી દે, અને તમારું એક્ઝિસ્ટિંગ માલ એમને એમ રહે, તમારું ખપત ન થાય, તો આખી અર્થવ્યવસ્થા અટકી જાય. એટલે આ તમે માર્કેટમાં આટલું બધું પડાવનો માહોલ જોઈ રહ્યા છો, આટલી બધી મંદીનો માહોલ જોઈ રહ્યા છો. અને કદાચ આ વસ્તુ, મંદી તો ક્યાંક અટકી જશે, પણ આ જે અનસર્ટનિટી કે અનિશ્ચિતતાનો જે વાતાવરણ છે ને, એ બહુ જલ્દી જશે નહીં. જી એબ્સોલ્યુટલી. અને મંદી અટકી જશે, પણ પછી જો આપણે જે જોઈએ છે કે જે આપણે ગ્રોથ આપણો જે જોતા હતા, પછી એ માર્કેટ કે ઇકોનોમીનો હોય, એમાં પણ એક બ્રેક આપણે લાગી શકીએ છીએ, બિકોઝ એ અનસર્ટનિટી છે. એટલે ગમે ત્યારે એ સર્ટનિટી નથી આપી રહ્યો, નાઇધર ટુ ધ માર્કેટ્સ, નાઇધર ટુ ધ ઇકોનોમી, અને નાઇધર ટુ ધ ઇન્વેસ્ટર્સ. પણ જે તમે જે વાત કરી રહ્યા છો કે જે આ ગ્લોબલ ટ્રેડ છે જે સફર કરી રહ્યો છે ડ્યુ ટુ the tariff imposition. So, but it's not helping much. કોઈ પણ એવું કન્ટ્રી નથી કે જેને એકદમ પોઝિટિવ ઇફેક્ટ છે ને કંઈ પ્રોબ્લેમ થવાનો જ નથી. તો વાય સચ ટેરિફ્સ? બિકોઝ અત્યારના આપણે જો જોઈએ તો વિધાઉટ જે અત્યારના જે પ્રિવેલિંગ ટેરિફ્સ હતા બાયોલેટરલ ટ્રીટીથી જે હતું, બધી જ કન્ટ્રીઝ આગળ વધી રહી હતી, રાઈટ? મે બી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા અને એમને એમની પ્રોમિસ કર્યું હતું કે હી વિલ મેક અમેરિકા રિચ અગેન. સમય એમની પાસે ઓછો છે અને એક ઓવરનાઇટ એમને રિચ બનાવી દેવું છે, પણ દેટ ડઝન્ટ વર્ક, રાઈટ? બિકોઝ તમારે જે પણ કરવું હોય ગ્રેજ્યુઅલી કરવાનું હોતું હોય છે. એક ધડાકે કરો તો એની રિવર્સ ઇફેક્ટ આવે છે. શું આ ટેરિફ્સ આર રિયલી યુઝફુલ જે રીતના ટ્રમ્પ વિચારી રહ્યા છે? એટલું જ ડિફરન્સિએશન અમેરિકાની ઇકોનોમીમાં લાવી શકે છે જો લાગુ થાય છે તો? તમે 100% સાચી વાત કીધી કે રાતોરાત તો આ થઈ નહીં જાય, અને એમની પાસે સમય છે 4 વર્ષનો. એટલે 4 વર્ષમાં એમને પહેલા જ દિવસથી સિક્સર ઉપર સિક્સર મારવી છે, અને એ એમના પ્રોમિસ પ્રમાણે છે. એમને એમના ઇલેક્શન પ્રચારમાં એ જ વસ્તુ કીધેલી કે આપણે અમેરિકાને મહાન બનાવશું ફરીથી, અને આ કેટલી બધી વસ્તુઓ જે બરાબર નથી એ લોકોના પાર્ટીના મુજબ, એ બધું ઠીક કરશે, રાઈટ? હવે આજે થઈ શું છે કે એક સાઈડ ઉપર બધા ઇન્ડિવિજ્યુઅલ દેશ છે, એટલે આપણી ઇન્ડિયામાં છે તો આપણે ઇન્ડિયાની વિચાર કરીએ છીએ કે આપણા ઉપર શું અસર થશે. ચાઇના વાળો એનો વિચાર કરતો હોય, મલેશિયા વાળો એનો વિચાર કરતો હોય. પણ તમે અમેરિકાની તરફથી જુઓ તો ઇટ ઇઝ અમેરિકા વર્સિસ ધ હોલ વર્લ્ડ. એટલે અમેરિકા તો ચારે બાજુથી લોકો અટેક કરવા આવે છે, એટલે અમેરિકા ટેરિફ લગાડે છે, બાકી બધા લોકો એ લોકોનું રિટેલિએશન કરતા જ રહે છે કન્ટિન્યુઅસલી. અને તમે જોયું ફ્રાઈડે પણ અનાઉન્સમેન્ટ આવ્યું, આગળ જતા પણ અનાઉન્સમેન્ટ જોશો. એટલે ટેરિફ છે ને એક રીતે ઇટ ઇઝ ઓલવેઝ બેડ,
કારણ કે અલ્ટિમેટલી શું છે, પોલિટિકલી અને રેવન્યુ ખાતે તમારે દેશને વધારે પૈસા મળશે, પણ તમે એ દેશના પૈસા વધારે જે મળશે એનું ચૂકવણી કોણ કરે છે? એ તમારા સિટીઝન્સ જ કરે છે. એટલે તમારા જ લોકોએ પૈસા વધારે આપવા પડશે. આ એવી મિસાઇલ છે કે આ એવું નથી કે મેં મિસાઇલ છોડીને સામેવાળાએ પણ મિસાઇલ છોડી. આ એવી મિસાઇલ છે કે હું જ્યારે છોડું મિસાઇલ તો એ છે ને આમ વળીને પાછી મને જ લાગે, અને સામેવાળો મિસાઇલ છોડે તો એ પાછી વળીને એના જ દેશના લોકોને લાગે છે. આ એવી વસ્તુ છે ટેરિફ. એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે કે ટેરિફ એકચ્યુઅલી લગાડવું જોઈએ કે ના લગાડવું જોઈએ. કારણ વગરનું શું કામ બાજવાનું? એકબીજા સાથે હસી મળીને ટ્રેડ કરો ફોર એક્ઝામ્પલ. નહીં તો શું થાય કે તમારું દેશ રિસેશનમાં જતું રહે, ઇન્ફ્લેશન વધી જાય. અચ્છા, ટેરિફ તો ઓબ્વિયસલી બેડ છે તમારા સિટીઝન્સ માટે. આમાં શું થાય છે કે બધા દેશ અમીર બને છે, પણ દેશના જે નાગરિક છે એ ગરીબ થતા જાય છે. એટલે ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ ટેરિફ, કે તમે છે ને ટેક્સ આપો છો. આપણા પણ દેશમાં આપણે કસ્ટમ ડ્યુટી ને બધું આપીએ છીએ. એટલે એક સાઈડ ઉપર આપણે ઇન્કમ ટેક્સ આપીએ છીએ, જીએસટી આપીએ છીએ, એ કસ્ટમ ડ્યુટી પણ આપે છે. એટલે ગવર્મેન્ટ શું કરશે? આપણે જ ચાર્જ લગાડશે. એટલે એ એના પોલિટિકલ હિસાબે બધા કાયદા અને કાનૂન બનાવશે, પણ એનું જે ભોગવણી છે એ તો આપણે જ કરવાની જ. ફાઇનલી એઝ અ સિટીઝન તમે સફળ થાઓ. એટલે સમટાઈમ મને પણ વિચાર થાય કે આનો કોઈ મતલબ છે કે ઉપયોગ છે કે નહીં. હું તમને 20% લગાડું, તમે મને 20% લગાડો, એના કરતા આપણે બે જણ એકબીજા ન લગાડીએ તો કેવું સારું. એ ટેરિફની મિસાઇલ છે એ આપણે જોઈ રહ્યા છે બિટવીન યુએસ અને ચાઇના કઈ રીતના ચાલી રહી છે. તો મને લગાવે છે તો હું 2 લગાવું છું એને પર, તો પછી કહે છે કે ઓકે હું એનાથી ડબલ લગાવું છું. દેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. અને જે તમે કહી રહ્યા છો કે યુ આર રાઇટ કે સિટીઝન્સ વિલ હેવ ટુ પે ધ પ્રાઇસ ઓફ ઇટ. અને જો એમની પાસે જ પૈસા નહીં રહે તો પછી ગ્રોથ અટકી જશે. દેર વિલ બી પ્યોર સાઇન્સ ઓફ રિસેશન તરફ આપણે જઈશું ને પછી આઈ ડોન્ટ થિંક સો કે કોઈ બી ગ્રોથ કે કશું બી નહીં થાય. સો ઇટ્સ અ સર્કલ, રાઈટ? સો હેવિંગ સેડ દેટ, હવે આપણને ખબર નથી બિકોઝ ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન ટ્રમ્પ. જો એક ફટકો એ જે કે ઓકે હું રોલ બેક કરું છું તો એવરીથિંગ વુડ બી ફિનિશ. અને આપણે એક અગેન જે ગતિથી બધા નેશન્સ ચાલતા હતા એ આગળ જશે. પણ આઈ ડોન્ટ નો કે કઈ રીતના ટ્રમ્પ શું વિચારી રહ્યા છે. પણ આ બધા સિચ્યુએશનમાં જો એશિયાઈ કન્ટ્રીઝમાં આપણે જોઈએ તો ઇન્ડિયા ઇઝ ઇન, તમને લાગે છે ઇટ્સ ઇન અ બેટર સિચ્યુએશન? આપણી શું પોઝિશન છે અત્યારના કમ્પેર ટુ અધર એશિયન કન્ટ્રીઝ, compared to the global scenario, compared to all the global countries? Where does India stand right now? So you are right. ઇન્ડિયામાં આપણી પાસે ઇન્ટરનલી ઘણી બધી સક્ષમતા છે કે આપણી પાસે આપણું ડોમેસ્ટિક કન્ઝ્યુમર છે જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન એટલું બધું કરે છે, એટલે ઘણીવાર આપણે એમ લાગે કે તકલીફ નહીં થાય. પણ જો આપણી બજારમાં પણ મંદીનો તો સેમ માહોલ છે. સી, આમાં વસ્તુ શું છે કે મેં થોડા આંકડા આપણા ઇન્ડિયામાં પણ 23-24 થોડા મેં આંકડા લીધા ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપરથી, અને બાકી સેન્ટ્રલ એક્સાઇઝ ને કસ્ટમ્સના વેબસાઇટ ઉપરથી થોડી જે આંકડા મને મળ્યા છે. જે આપણા દેશમાં લાસ્ટ યર લગભગ 45 લાખ કરોડનું ટોટલ ટેક્સ જમા પૂંજી થયેલી. આપણી ગવર્મેન્ટને ટોટલ 45 લાખ કરોડ રૂપિયા મળ્યા. એમાંથી આજે કસ્ટમ્સ ને એક્સાઇઝ હતું ને એના 5 લાખ કરોડ રૂપિયા હતા એપ્રોક્સિમેટલી. એટલે એ લગભગ 10% થયા. હવે છે આપણે ઇન્ડિયન્સ તરીકે વિચાર કરીએ તો આપણે આજની તારીખમાં પણ આપણે ગાડી ઉપર 60 થી લઈને 125% સુધીનું આપણે ટેરિફ આપણે ચાર્જ કરીએ છીએ બીજા દેશોમાં. ઓકે, આજે આપણે લક્ઝરી વોચીસની વાત કરીએ કે મોંઘી વસ્તુઓની વાત કરીએ, આપણે બે હિસાબ ટેરિફ લગાડી છે. અચ્છા, આપણા દેશમાં બેસિક કસ્ટમ્સ ડ્યુટી શું છે? 20%. પ્લસ આપણે આઈજીએસટી લઈએ 28%, અને એ બે એટલે 48%. એ 48% ઉપર આપણે 10% સરચાર્જ લઈએ છીએ. એટલે લગભગ 52-53% તો આપણે સરચાર્જ, આપણે ટેરિફ લગાડીએ છીએ બીજા ઉપર. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જેનું ભુગતાન આપણે કરી રહ્યા છે. એટલે જે બહારની કંપની જે આપણા દેશમાં આવે છે આપણે બધી માલ સામાન વેચવા માટે, એના માટે આપણે લગભગ આશરે 50% પૈસા એક્સ્ટ્રા આપીએ છીએ. યુ સી, આપણે કમાઈને ઇન્કમ ટેક્સમાંથી ટેક્સ પેડ કરેલા પૈસામાંથી ખર્ચો કરીએ, જેમાં જીએસટી પેડ છે, એની પછી ત્રીજો આ ટેક્સ છે. એટલે ઇટ્સ અ લોટ ઓફ ટેક્સ જે આપણે પે કરીએ છીએ. એટલે મને લાગે છે ને, તો ઇન્ડિયા ઇઝ રીઝનેબલી બેટર, પણ આપણે પણ આનાથી છુપાઈ નહીં શકીએ. દેટ ઇઝ ઓફકોર્સ ધ રિયાલિટી. અને બીજી વસ્તુ શું છે કે ઘણીવાર એવું થાય કે આ છે ને, આ આખી જે ઇવેન્ટ કે આજે બધું આખું ક્રમ થયો છે ને, એ એકવાર તો બધા દેશને વિવશ એવી રીતે કરી દેશે કે ભાઈ આપણે વિચાર કરીએ. અને કદાચ એવું પણ થઈ જાય કે અમેરિકા તરફથી આ બહુ જ સ્ટ્રોંગ સ્ટેપ હોય, બધા લોકોને તકલીફ થાય,
એ લોકો રોલ બેક ન કરે, કદાચ બીજા દેશો પણ એમ વિચાર કરે કે ભાઈ આપણે રોલ બેક કરીએ, આપણે થોડું ફ્રી ટ્રેડ તરફ આપણે થોડા વિચાર પગલા આગળ વધારીએ. એટલે આપણે આપણા દેશમાં બધું જમા પૂંજી લેવા માટે આપણે આટલો ટેરિફ આપણે કદાચ ટેરિફ ઓછો કરીએ, વાય નોટ ડુ ધેટ? એટલે આપણે પોઝિટિવલી એવી રીતે પણ જોઈ શકીએ છીએ, અલગ નજરિયાથી જોઈ શકીએ છીએ. શું કામ આપણે અમેરિકાને વિલન બનાવીને આપણે એમ લાગે કે આપણે જ સારા, પણ આજે આપણે ઇટ્સ અ ફેક્ટ કે આપણે 50-52% ટેરિફ તો આપણે ચાર્જ કરીએ છીએ. તો કદાચ આપણે, અને ફાયદો આપણે જ થશે, રાઈટ? અને ગવર્મેન્ટની 1-2 લાખ કરોડ થોડા ઓછા થઈ જશે, અને જો ઇન્કમ ટેક્સમાં અને બીજામાં રાહત નહીં આપે તો બહુ ફરક નહીં પડે. એટલે ગવર્મેન્ટને મેથેમેટિક્સ ખબર છે કે એનું મેથેમેટિક્સ મેનેજ કરી લેશે. પર્સનલ ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ઇન્કમ ટેક્સ અને ખાસ કરીને જીએસટી, એમાં તો 10-10% વધારો લગભગ વર્ષોથી થયો જ રહ્યો છે. 2017 થી જ્યારથી જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યું છે ત્યારથી આપણે એમાં ગ્રોથ જોઈ રહ્યા છે. એટલે ગવર્મેન્ટ વિલ કેચ અપ. પણ કદાચ આપણી ગવર્મેન્ટ આપણા માટે એક સમય વિચાર કરે કે ભાઈ હું ટેરિફ થોડા ઓછા કરી નાખું અને થોડું લડાઈ ઓછી કરી નાખું ને ઇન્ડિયાને થોડું બચાવી લઉં. તો મારી તો એ રિક્વેસ્ટ છે કે આપણા બધા જે પોલિટિશિયન્સ છે ને જે બ્યુરોક્રેટ્સ છે એ લોકોને મનમાં આવું કંઈક વિચાર આવે ને એ લોકો આપણા માટે કંઈક થોડું બેનિફિટ. હવે શું એક્સપેક્ટ કરવાનું? આજે હું એક ઇન્વેસ્ટર છું ઇન્ડિયન માર્કેટ્સમાં. મારો જે પોર્ટફોલિયોનું ધોવાણ પણ સારું એવું આજના દિવસમાં થયું છે. કોઈ શોર્ટ ટુ મીડિયમ ટર્મ હશે, ટ્રેડર્સ હશે, કોઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટર હશે. જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે મે બી એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે આટલું જે ડીપ ડિસ્ટ્રક્શન આવ્યું છે એમાં તમે ખરીદી કરો. પણ શું સ્ટ્રેટેજીથી આપણે આગળ વધવાનું છે? બિકોઝ આ અનસર્ટનિટી બધા માટે જ પ્રિવેલ થઈ રહી છે કે કાલે શું થશે વી ડોન્ટ નો. સો કઈ રીતના સ્ટ્રેટેજી બનાવશું? સો અનિશ્ચિતતાનું તો વાતાવરણ રહેવાનું જ છે આગળના 3-1 મહિના સુધી તો. કારણ કે અત્યારે કોઈને ઇમિડિયેટલી તકલીફ નહીં થાય. આ તકલીફ થવા મળશે 2-3 મહિના, 4 મહિના પછી, કે જ્યારે આખી ઓલી સાયકલ જેની આપણે વાત કરી થોડી વાર પહેલા, એ જ્યારે સાયકલ અટકી જશે ને ત્યારે વધારે તકલીફ થવામાં આવશે. એટલે એને કારણે સ્ટોક માર્કેટ નેચરલી 3 થી 6 મહિના સુધી કદાચ સાઇડવેઝ રહે, કે કદાચ એમાં તમને બહુ રિટર્ન ન મળે. એટલે આપણે ટ્રેડર્સ, સ્પેક્યુલેટર્સના તો આપણે ક્ષેત્રમાં કામ કરતા નથી. એ લોકોને આપણે બેસ્ટ ઓફ લક વિશ કરીએ કે ભાઈ તમે તમારું મેનેજ કરી લેજો રિસ્ક મેનેજમેન્ટ જે છે તે. પણ એઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર આજે તમને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળે છે, તમને મોટામાં મોટું ડિસ્કાઉન્ટ મળે છે. સારામાં સારી કંપનીઓ આજના દિવસમાં 15% ને 18% જેટલું પણ કાપ થઈ ગયો છે, આટલું પડી ગઈ છે. એટલે મારા ખ્યાલથી તમારી પાસે આજે પૈસા હોય તો થોડા આજે નાખો, તમે કાલે પૈસા હશે કાલે નાખજો, પરમ દિવસે નાખજો, પણ ધીરે ધીરે તમે એક્યુમ્યુલેશન તમારું શરૂઆત કરો. તમારી પાસે એસઆઈપી છે, કદાચ તમે એડોક મની ડબલ ના કરી શકો તો થોડા વધારે પૈસા આજે નાખી દો. બેંકમાં જો થોડાક સ્પેર પૈસા પડ્યા હોય તો જરૂરથી ઇન્વેસ્ટ કરજો. આ તક જે છે તમારી સામે, આજે તમારી પાસે અવસર છે ને, એ ઘડી વાર આવશે નહીં તમારા માટે. એટલે અકોર્ડિંગ ટુ બી ધીસ ઇઝ વેરી ગુડ. અચ્છા, બીજી વસ્તુ આપણે એમ જોઈએ ને કે છેલ્લી કેટલીક વાર આવી રીતે જયારે માર્કેટમાં ફોલ થયો છે, કે જયારે આવું કરેક્શન થયું છે, ત્યારે આશરે ફોર એક્ઝામ્પલ સ્મોલ કેપમાં લગભગ 30% કાપ થયો છે. આપણે હવે 28-28% પર પહોંચી ગયા છે. આપણે સાવ બોટમ તો મળશે નહીં તો આપણે આપણી પાસે કંઈક સુપર પાવર હોય તો જ મળે આપણે, પણ લગભગ આપણે ત્યાં પહોંચી ગયા છે. મિડ કેપમાં પણ એક લેવલ આવી ગયું છે. નેક્સ્ટ જુનિયર નિફ્ટીમાં એ લેવલ આવી ગયું છે. નિફ્ટીમાં લગભગ 20% જેટલું આપણે કરેક્શન સુધી આપણે પહોંચી ગયા છે. આશરે લગભગ થોડું ઓછું છે એનાથી. પણ જો આજે કાલે પરમ દિવસે થોડુંક વધારે પણ માર્કેટ પડે તો આ એવરેજની લાઇનમાં આવી જશે. ઓકે, તો તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે તો આઈ થિંક ફેન્ટાસ્ટિક કેસ બની રહ્યો છે. અને આજે નહીં તો કાલે તમે જોશો કે વર્લ્ડમાં પણ એક જાત નહીં તો બીજી જાતના બધા કોલેબોરેશન થવા પડશે, ડિસ્કાઉન્ટ લેશે. આપણે બધા લોકો પોતપોતાનો રસ્તો ગોતી લેશે. એટલે ટ્રેડ ઉભો નથી રહેવાનો. અમેરિકા વાળાને જો દવાઓની જરૂરત પડવાની છે તો એને પડવાની જ છે. એક કોઈક રીતે તો દવા એને પહોંચી જશે. એટલે આપણે એવી રીતે માન્યતા રાખીને ચાલીએ. તો ઇન્વેસ્ટમેન્ટ માટે તમને 3-6 મહિના સુધી થોડું ટર્બ્યુલન્સ લાગશે, થોડું ઉતાર ચઢાવ જોશો, પણ અધરવાઇઝ વોલેટિલિટી રહેશે. પણ કદાચ એવું થાય કે ઇન્ડિયન કંપની સારી નવી અનાઉન્સમેન્ટ કરે અમેરિકામાં મેન્યુફેક્ચર કરવાની, જેમ આત્મનિર્ભર ભારતની વાત હતી એમ ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ આત્મનિર્ભર અમેરિકા બનાવવાની ટ્રાય કરે છે. એટલે એવું પણ તમે કદાચ અનાઉન્સમેન્ટ જોઈ શકો. એટલે આગળના 3 થી 6 મહિના ઘણા ઇન્ટરેસ્ટિંગ રહેશે, રસપ્રદ રહેશે, આપણે જોશું. પણ ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ રાહ નહીં જોતા કે ભાઈ હજી માર્કેટ નીચે આવશે. ઓલરેડી બહુ નીચે આવી ગઈ છે, 20-30% નીચે છે. આ બહુ સરસ અવસર છે. પ્લીઝ થોડા ઇન્વેસ્ટમેન્ટ મૂકી દો અને ચાલુ કરી દો ઇન્વેસ્ટમેન્ટ તમારી જર્ની, જો નવા હોય તો. અને એક્ઝિસ્ટિંગ હોય અને બધા જ પૈસા ઇન્વેસ્ટેડ હોય તો ભાઈ થોડીક વાર રાહ જોવી પડશે. અને જેટલું ફાસ્ટ નીચે આવે ને એટલું જ યાદ રાખો કે એટલું જ ફાસ્ટ પાછું ઉપર પણ ચડી જશે. પછી જયારે ઉપર જશે ને ત્યારે તમને ખરીદવાનો ચાન્સ નહીં મળે. એટલે ડોન્ટ વરી, કોઈ જલ્દબાજીમાં કોઈ એવો ડિસિઝન ના લેવું.
બોટમના ભાવ પર તમારે પૈસા તોડવા નહીં, તમારું ઇન્વેસ્ટમેન્ટ કાઢવું નહીં, એટલે એવી કોઈ ભૂલ ના કરતા. અને જો પૈસા હોય તો જરૂરથી ઇન્વેસ્ટમેન્ટ લગાડજો. અને ભૂલતા નહીં, ઇન્ડિયામાં તો ગ્રોથ સ્ટોરી એમને એમ છે. 2029-30 સુધી આપણે 5 ટ્રિલિયન ને 7 ટ્રિલિયન તો થવાના જ છે, એટલે એમાં કોઈ ફેરફાર નથી. એટલે એ બધું ક્રમ ચાલતું જ રહેશે. આ બધું ઇન બિટવીન, આ બધું જીઓ પોલિટિકલ એક્શન્સ થતું રહેશે, પણ ડોન્ટ વરી ટુ મચ. આપણે આપણી સ્ટ્રેટેજી પ્રમાણે જ આગળ ચાલવાનું છે. એવું નથી કે આ બધું ટર્મોલ છે તો બધું બંધ કરી દઈએ. નો, એવું તો કરવાનું જ નથી. પણ જો તમારે ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે તમારા પોર્ટફોલિયો પર નજર અત્યારના રાખવી હોય અને જેની પાસે સરપ્લસ કેશ છે, તો ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? કયા એવા તમે એરિયાઝ જોઈ રહ્યા છો કે જ્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ અત્યારના કરી શકીએ છીએ? ઇનફેક્ટ વિધિબેન, આ છેલ્લા 3-4 દિવસમાં એવું થઈ ગયું છે કે બધી જ બાજુ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. આ એવી વસ્તુ છે કે તમે છે ને ફર્સ્ટ સેકન્ડ એમ્પ્લોય હોય ને કોઈ કંપનીમાં, અને તમને ઓલો મેનેજિંગ ડિરેક્ટર કહી દે કે તમને જે ડિપાર્ટમેન્ટ જોઈએ તે લઈ લો, એવી વસ્તુ છે. એટલે ફોર એક્ઝામ્પલ તમારે નિફ્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, એટલે તમારે લાર્જ કેપ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, એ ફેન્ટાસ્ટિક ભાવ પર મળે છે તમને. એટલે લાર્જ કેપ ફંડમાં લો કે તમે લાર્જ કેપના શેર્સ લો, તમને બહુ જ જબરજસ્ત ડિસ્કાઉન્ટ પર મળે છે. અચ્છા, તમને મિડ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ત્યાં જગ્યા છે. સ્મોલ કેપમાં કરવું છે, સી લોજિક સેમ છે કે જો તમે એગ્રેસિવ છો થોડા અને તમને થોડો ઉતાર ચઢાવમાંથી બહુ તકલીફ ના થાય, તો સ્મોલ કેપમાં સૌથી પહેલા જવું જોઈએ. આજની તારીખમાં જો મારી પાસે 100 રૂપિયા હોય ને, તો હું એને લગભગ 30 રૂપિયા લાર્જ કેપમાં નાખું ને બાકીના 70 રૂપિયા છે ને એ મિડ કેપ અને સ્મોલ કેપમાં ડિવાઈડ કરી દઉં, તો મેક્સિમમ વેલ્થ એમાંથી બની શકે. કારણ કે સ્મોલ કેપ જેવી માર્કેટમાં રિકવરી આવશે, સ્મોલ કેપ આમ રોકેટની જેમ આગળ વધી જશે. કારણ કે ભૂલો નહીં કે સ્મોલ કેપની જે 250 કંપની છે, એ જ કંપની કેટલો બધો જીએસટી નો રેવન્યુ આપે છે, કેટલો બધું જોબ ક્રિએશન કરે છે આપણા દેશમાં, અને એ બધી કંપની ફૂલ સ્પીડ ઉપર ચાલી રહી છે. જે આજે સ્મોલ છે ને કાલે મિડ થશે ને પછી પરમ દિવસે એ લાર્જ કેપ પર થઈ જશે. એટલે એ રીતે આપણું દેશ આગળ વધી રહ્યું છે. સો આઈ વુડ ઇન્વેસ્ટ એટલીસ્ટ 1/3 મની ઇન સ્મોલ કેપ, another 1/3 ઇન મિડ કેપ, અને પછી બાકીના લગભગ 30% પૈસા તમે લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરી શકો છો. બહુ તકલીફ થતી હોય, ડર લાગતો હોય તો લાર્જ કેપ જ કરો. અને ફંડ મેનેજર પર છોડી દેવું હોય તો 2 કે 3 ફ્લેક્સી કેપ ફંડ લઈ લો, તો એ ફંડ મેનેજરમાંથી લઈ લેશે. અચ્છા, વધારે રિસ્ક મેનેજમેન્ટ કરવું છે ને એમાં ગોલ્ડ ને થોડું રિયલ એસ્ટેટ જોઈએ છે, તો મલ્ટી કેપ એલોકેશન પણ લઈ શકો છો. પણ અધરવાઇઝ 30, 35, 35 લાર્જ, મિડ અને સ્મોલ બહુ સરસ એક સ્ટ્રેટેજી બની શકે છે. અને વધારે રિસ્ક લેવો, તમે 35 ની જગ્યાએ 40 પણ લેશો સ્મોલ કેપમાં, તો એ ચાલશે. જી, તો યસ, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. આવી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળશે નહીં, તો તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ જ રાખવાનું છે. કારણ કે જ્યારે માર્કેટ ઉપર જશે ત્યારે મે બી તમને ચાન્સ નહીં મળે. તો યસ, 1/3 તમે સ્મોલ મિડ કેપમાં મૂકી શકો છો, બાકી તમે લાર્જ કેપમાં મૂકી શકો છો. જો તમને કમ્ફર્ટ લેવલ ન હોય મિડ કેપ સ્મોલ કેપમાં, તો લાર્જ કેપ પર તમે નજર રાખી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ફ્લેક્સી કેપમાં મૂકી દો 2-3 ફ્લેક્સી કેપમાં, તો તમને અહીંયા પણ એક ફંડ મેનેજર વિલ ટેક કેર ઓફ ઇટ. પણ નિવેશ ચાલુ રાખવાનો છે. જેનું નિવેશ છે એને બંધ નથી કરવા. કારણ કે ઘણા બધા આપણે એમ પણ સાંભળી રહ્યા છે કે બધા એસઆઈપી બધું બંધ કરી રહ્યા છે કે ના ના ના, આપણે તો આમાં ફસાઈ જઈશું. તો એવું તો કરવાનું જ નથી. એટલે તમારું રોકાણ તમારે ચાલુ જ રાખવાનું છે. ઓન દેટ નોટ, કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.